તો વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા અને નાગરવાડા મહેતાવાડી પાસે થયેલી મારામારી મામલે પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી છે। જે સંદર્ભે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાની પ્રેસ કોન્ફરન્સ યોજી વિસ્તૃત જાણકારી આપી હતી, જેમાં તપન પરમારની નિર્મમ હત્યા કરનાર હત્યારો બાબર કુખ્યાત હિસ્ટ્રી શીટર છે અને અત્યાર સુધી તેમની સામે 25 ગુનાહ નોંધાઈ ચૂક્યા છે। આ સાથે જ મહેતાવાડીમાં જુગાર રમવા બાબતે ઝઘડા થયા હોવાનું પણ જણાવ્યું છે। હત્યામાં આરોપી પાસે ચાકુ ક્યાંથી અને કેવી રીતે આવ્યું તેની તપાસ ચાલુ છે। જો કોઈ જવાબદાર પોલીસ કર્મચારીઓની બેદરકારી સામે આવશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે, તેમ જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ જણાવ્યું છે। મહત્વપૂર્ણ છે કે આ ઉપરાંત આ કેસમાં એક સીસીટીવી પણ સામે આવ્યા છે। પહેલા સીસીટીવીમાં આરોપી બાબર પઠાણ લાલ કલરની શર્ટમાં બેઠેલો જોવા મળે છે અને બીજા સીસીટીવીમાં કેટલાક લોકો ભાગતા દેખાય છે અને એસએસજી હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તા હાજર 2 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તેમજ એસએસજી હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તા હાજર 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે। આરોપી બાબરને જાપ્તામાં લઈ જનાર બંને પોલીસ કર્મીઓ સામે ફરજ પર બેદરકારી રાખવા બદલ કાર્યવાહી કરાઈ છે। વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં સીસીટીવી સામે આવ્યા છે। આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરી જાણકારી આપી છે। તપનની નિર્મમ હત્યા કરનાર હત્યારો બાબર હિસ્ટ્રી શીટર છે। હત્યા કેસમાં વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ કેસમાં 2 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। આવો સાંભળીએ શું કરી રહ્યા છે પોલીસ કર્મીઓ। રાત્રિના 11 થી 11:30 ના સમયે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં 2 બનાવ બનવા પામેલા। એમાં સૌ પ્રથમ બનાવ મહેતાવાડી છે કારેલીબાગ નાગરવાડામાં, તે સામાન્ય મારામારીનો બનાવ 2 ગ્રુપ વચ્ચે થયેલો। એમાં 3 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થયેલી અને એ લોકો કોઈ પણ જાતની પોલીસને જાણ કર્યા વગર એસએસજી હોસ્પિટલમાં સારવાર થઈ ગયેલા। ત્યારબાદ આ જે ઈજા પામનાર હતા એમાં એક મુસ્લિમ અને 2 હિન્દુ યુવાનોને ઈજા થયેલી। એમને જેમ જેમ જાણ થતાં એમના સગા સંબંધી, એમના પરિવારજનો અને એ વિસ્તારના લોકો એસએસજી હોસ્પિટલ ખાતે રાત્રે ગયેલા અને આ સારવાર ચાલુ હતી। એ સમય દરમિયાન જે મરનાર ભોગ બનનાર જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા, એના મિત્ર સાથે ઊભા હતા। એ સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાર નામના યુવાનને ચપ્પુના ઘા મારીને ઈજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ, પણ અડધા કલાકની સારવારમાં તપન પરમારનું દુઃખદ અવસાન થાય છે। આમ એક નાઇટમાં 2 બનાવો બનેલા, તેમાં એક બનાવ, પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે 307 એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ એસએસજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનામાં અને બીજા ગુનામાં ભોગ બનનાર જે ઇસમો છે એ દલિત સમાજ, શેડ્યુલ કાસ્ટ સમાજના છે। તેથી આપણે એટ્રોસિટી એક્ટ મુજબ 5 આરોપીઓને આપણે હસ્તગત કરીને ધરપકડની કાર્યવાહી કરી છે।